નમસ્કાર કિરીટભાઈ, જયેશ રાવલ બોલું, આકાશવાણી ભુજથી. જી નમસ્કાર નમસ્કાર. બસ હવે તમારા કારકિર્દીના 36 વર્ષ અમે આ કાર્યક્રમમાં લીધા છે, પણ આમ ખરેખર જોવા જાય તો 36 નો આંકડો ઓમ ખરાબ ગણાય છે, પણ અમારે માટે સાર્થક થયો છે. 36 વર્ષથી તમે આમાં સેવાઓ આપી છે. એમાં તમે આપણે યુવાણીમાં થોડાક ગુલમોહર અને ઝાકળના ઝુમર 2 કાર્યક્રમ આપતા, એમાં ફિલ્મ સંગીતને લગતો એક પ્રશ્ન પણ પૂછતા અને એનો અમે પત્રો દ્વારા જવાબ આપતા અને ફરમાઈશના ગીત પણ આપતા. અને એ ઉપરાંત તમારો નાટકોમાં ખૂબ જ સરસ ફાળો રહેલો છે. અને હું જ્યારે સુમરાસર હતો ત્યારે મનોજભાઈ, તમે અને કપિલ ગૌસ્વામી અને બીજા પણ કલાકાર બધા, આપણે કિશોરભાઈ વ્યાસ, બધા થઈને એક નાટક તમે ત્યાં સુમરાસરમાં પણ નાટક કરવા માટે આવેલા અને મારે ઘેરે પણ આવેલા. પણ ખૂબ ખૂબ એક મને એ લાવો મળ્યો એક. તો તમારો અવાજ તો જો કે આમાં જવાબમાં કહેવાનું કે અને હેવર હેવર છે એની જે શીર્ષક ટ્યુન છે એમાં તો સાંભળવા મળે જ છે. અને પણ આવી રીતે હવે જે લાઈવ જે સાંભળવાનો જે મોકો છે એ હવે નહીં મળે, કારણ કે હવે તમે સેવા નિવૃત્ત થઈ રહ્યા છો. અવાજ વાળો ભાગ છે ને એ કદાચ આગળ પાછળ ચાલુ રહી શકે, પણ જે વહીવટ વાળો ને નિર્ણયો વાળો ભાગ હતો ને એ હવે પૂરો થઈ ગયો. એક મારે આપનો અંગત આભાર માનવાનો થાય આકાશવાણી ભુજ વતીથી, કારણ કે ખૂબ લાંબા સમયથી કિરીટભાઈ તમે અમારી સાથે જોડાયેલા છો. સતત કાર્યક્રમોમાં આપનું સૂચન મળતું રહે છે, આપના પત્રો દ્વારા, અને કેટલીક વખત આકાશવાણીનું પ્રસારણ ક્યારેક નબળું હોય, કોઈ કાર્યક્રમ અમારાથી નબળો થઈ જાય તો તમે તરત જ અમારું ધ્યાન ખેંચો છો, જેથી અમે સતત જાગૃત રહીએ. અને એક સૌથી મોટું પ્રદાન એ છે કે બધા જે નીલગગન શ્રોતા મંડળ વતીથી બધાને ભેગા રાખવાનું, અને આપણે બધા શ્રોતાઓને જે ભેગા કર્યા છે ને એના માટે એક સ્ટેશન તરીકે અમને ગૌરવ છે કે ભાઈ આપણા બધા શ્રોતાઓ પાછા ભેગા થઈને કેટલીક કાર્યક્રમોમાં સજેશન કરે, અને એમાંય તમે એને સંગઠનનું જે કામ કર્યું છે એના માટે પણ હું આ એક તક મને મળી છે ત્યારે આપનો આભાર માની લઉં. કારણ કે એક માણસ અંજારમાં હોય, એક માણસ તમે નખત્રાણામાં હોય ને બીજો માણસ ત્યાં હોય ને ત્યાં હોય, બધા વચ્ચે સતત પત્રો થાય, વાતોચીતો થાય, અને ક્યારેક અમે માધ્યમ બનીએ આપના બધાના તમામ શ્રોતાઓના સૂચનો એક કાર્યક્રમમાં મૂકતા હોઈએ, આપના પ્રશ્નો ડોક્ટરનું માર્ગદર્શન હોય, તમામ કાર્યક્રમોમાં અમને એકલું ન લાગે તમે બધા હો તો એમ. હા, ચોક્કસ ચોક્કસ. આપણે બધા એક પરિવારની જેમ રહ્યા છીએ અને કાર્યક્રમો આપણે આપ્યા છે. આકાશવાણી ભુજને સફળ બનાવ્યું છે. અને જેમ તમે કહો છો ને, આકાશવાણી ભુજ થકી અમને પણ ઘણા એવા સારા સારા મિત્રો મળ્યા છે. અમુક મિત્રો તો એવા છે કે અમે એકબીજાને જોયા નથી, પણ પત્ર વ્યવહાર એકબીજાનો ચાલુ છે. હવે તો ફોન વ્યવહાર ચાલુ છે. પણ મને યાદ છે ત્યાં સુધી હું સુમરાસર હતો ત્યારે મારે આપણે નવા વર્ષમાં નૂતન વર્ષાબંધન એના આપણે મેં એક રબર સ્ટેમ્પ બનાવીને રાખ્યો હતો, અને લગભગ 80 પત્રો મારે લખવાના હતા. એટલું મારું મિત્ર મંડળ હતું જે આકાશવાણી થકી મને મળેલું. અચ્છા, અને હવે જે છે તો આપણી આ જે રિટાયરમેન્ટ લાઈફ છે, અને હવે તમારું તબિયત પાણી પણ સારા રહે. અને જ્યારે અત્યારે હું જુનાગઢ છું, તો જ્યારે જુનાગઢ બાજુ આવવાનું થાય તો અમારા ઘરની ડોરબેલ ચોક્કસ વગાડજો. 100% કિરીટભાઈ. અને તમે પણ અહીંયા આવો ત્યારે હરહંમેશની જેમ આપણે સાથે ચા પીશું, આકાશવાણી ચોક્કસ. અને તમે આ જ રીતે અમારી સાથે એક પરિવારની જેમ જોડાયેલા રહ્યો અને દરેક કાર્યક્રમોમાં આપનું સજેશન આપતા રહ્યો, એ વિનંતી છે આપને. આપને ફોનમાં પણ સમય ફાળ્યો છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અચ્છા, અને આપણે જે યુવાણીમાં જ્યારે ઝાકળના ઝુમરને કાર્યક્રમમાં જે ફરમાઈશ ગીત આવતું, એમાં મેં એક ફરમાઈશ કરેલી જે પ્રથમ વખત, જો શક્ય હોય તો એ ગીત હું અત્યારે સાંભળવા ઈચ્છીશ. અને એ આપણે જે ગીત છે એ વંશ ફિલ્મનું છે, અને આકે તેરી બાહોं મેં હર શામ લગે સિંદૂરી. જો શક્ય હોય તો આપવા વિનંતી. ઓકે, થેન્ક યુ.